ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગે છે 6 અને ગાઈઝ જો છે ને હું રેડી થઈ ગઈ હતી. મતલબ આજે છે ને ફર્સ્ટ ડે તો એટલે છે ને અમે લોકો ફ્રી ડ્રેસ પહેરવાનું વિચાર્યું હતું. તો ગાઈઝ જો છે ને મતલબ રેડી તો થઈ ગઈ હતી, માથું જોયું હતું ને ગાઈઝ જો છે ને સવાર કેટલાય દિવસ પછી આટલી મતલબ ઉઠ્યા એમ. નગર તો ઉઠવામાં 9-10 જ વાગતા હતા. તો અત્યારે છે ને કંઈ દૂધ પણ હજુ નથી આવ્યું. આ દૂધનું છે ને હવે રામાયણ. તો મિશલ છે ને નાવા ગઈ છે, એ નહીં આવે ને પછી એ દૂધ લઈને આવે. તો બસ ત્યાં સુધી છે ને હું દોયડા કૂદતી હતી, કારણ કે કંટાળો આવતો હતો એમ કે શું કરવું એટલે મેં વિચાર્યું મેં કીધું હું દોયડા કૂદું. તો કૂદતી હતી બસ. અત્યારમાંથી જ છે ને એટલી બધી ગરમી લાગે છે ને. 7:15 થવાના છે અને અમે લોકો જો છે ને રેડી થઈ ગયા છીએ. તો તો છે ને 7 અને 6 થાય છે, 7 અને 15 થાય ને ત્યારે છે જવાનું છે. તો ગાઈસ ફર્સ્ટ ડે છે પણ મારા બેગનો ભાર એટલે માહીની અંદર એટલો ચોપડો મેં ભરી દીધા મારે લાવવાનો, કારણ કે ગાઈસ મારે તો ચોપડા ઓલરેડી હતા જ, તે તો લાવવાની જરૂર નથી. તો ચલો ગાઈસ છે ને હવે થોડીક વાર લઈને પછી આપણે જઈએ સ્કૂલ. 11:30 મતલબ થયા છે ને અમે લોકો જે છે ને સ્કૂલથી ઘરે આવી ગયા છે. અને ગાઈસ આજ તો ફર્સ્ટ ડે હતો, બહુ જ મજા આવી ગઈ સ્કૂલમાં એમ. संध्या में मैं सेम आउटफिट लीधो, सेम कॉपी ચારે લીધો. લીધો હશે વેકેશન. તો ગાઈસ ખબર છે આજે તો આની બુક લેવું છે ને બધું આવી ગયું છે. તો ગાઈસ ફર્સ્ટ ડે હતો ને તો જો છે ને પહેલાં સ્વાગત એટલે જો છે ને ચાંદલો મતલબ લગાવ્યો હતો. પહેલાં એવું બોલ્યો પેલા એટલે કે કંકુ ને એમ તો બે મેક્સમાં તો એ લાગ્યું. તો ગાઈસ જો છે ને એની બુકો બધી બતાવું હું. આ રીડિંગ બુક જો ગાઈસ આ રે બધી બુકો જો. એસએસ ગાઈસ ખબર છે આજ તો છે ને મેં લંચ નહોતું કર્યું. હા જો મતલબ છે ને વાતો અમે લોકો બધા કરતા હતા ને એટલે છે ને પછી અમે વિચાર્યું ને કે જવા દો ને નહીં કરવું લંચ એમ. તો ગાઈસ જો છે ને અત્યારે હું લંચ કરું. કેટલાક સ્ટાન્ડર્ડની ગુજો સવારમાં થઈ જાય સ્કૂલમાં તો ખબર ના પડે. દિમાગ ખરાબ થઈ ગયો. 6th માં 7th માં મમ્મી ખબર હે મિલિયન હાલમાં છે એવું થયું, એની બોટલમાં ને બધું પાણી નીચે ઢોળાઈ ગયું. એને બરાબર ઢાંકણું જ નહોતું બંધ કર્યું, તે ગાડીના બેગના કપડાં બધું પાણી. ઘરેથી ચેક ના કરે એને જ મૂક્યું હતું. આજે બીજું કેવું છે, તમે અહીંથી વાંખીને જતા રહે ને તો પપ્પા અહીં બહારથી વાંખીને જતા રહે. ઉઠી જતો બે બાજુ બંધ. તે પછી તો પપ્પાને ફોન કર્યો તે ભાઈ તો પેલા હાથવાળા વાળાને એમને ફોન કર્યો. પછી મેં કાઉડીલા માસીને ફોન કર્યો, બિચારા અહીં ખોલી દે. મજા આવી જાય. તો કઈ જો છે ને મમ્મી જમવાનું બનાવે છે, ડુંગળી બટાકાનું શાક. તો કઈ એટલે છે ને પહેલાં નાસ્તો કરી લઈએ આપણે. મેં તો ખાધું જ નહીં. ઘણા વાર થાય છે અને છે ને અમે લોકોએ અત્યારે મતલબ મેં મમરાને એવું ખાધું અને કઈ ખબર છે અત્યારે અમને શું ખબર પડી તો એ એક છે ને બતાવું. તો કઈ કેરીઓ છે ને પાકી ગઈ છે, મેં બધી પાકી ગઈ. ઉપરની એકાદી હતી ને બગડી જતી, હા તેમને બગડેલી આપી. કાઢી દીધી એટલો જ અંદર ઓછી થઈ જાવ કઈ જાવ ને ખાતું રહેવું પડે, તો બગડી જશે. પેપરમાં રાખવાની પણ અંદર શું કહેવાય એ ઇનસાઇડ રાખીશું ને તો બગડી જ જશે. તેની ખુલ્લી હવામાં રાખીએ ને તો ના બગડે. તો પછી ચાલો પાક હતા ડુંગળી બટાકાનું શાક બન્યું. તો ગાઈસ ચલો છે ને આપણે શાક બન્યું. ગાઈસ 5 વાગે છે ને અમે લોકો છે ને હાલત સૂઈને ઉઠ્યા. આપણે
તો 5 વાગે છે ને અત્યારે સૂઈને ઉઠ્યા ને મેં હવે શું કરું કપડાં લાવી દઉં તો મેં તાર કપડાંને હવે લાવી દઉં ને વાળ દઉં પછી માથાને તેલે નાખવું પડશે નાસવાની 6:30 થાય છે ને ગઈશ ખબર છે હજુ શું થયું છે ગઈશ ઘો આવી ગઈ છે ઘો મમ્મી ત્યાં હા મમ્મી હા અલે પેલી પાઇપ નહીં એનું મોઢું નહીં દેખાતું અસલ બતાવી દે હટ ગઈશ મને તો જો પેલી રે એનું મોઢું નહીં દેખાતું પાઇપ કોથળી છે એ કોથળી દેખાય છે તને આંખો જો એની નહીં દેખાય કઈ ને આ તો રહી જો ગો દેખાય ગઈશ મને તો ક્યાં દેખાતી નહીં તમને લોકો હાથ મળાવો એની ઉપર ચાપટી ના પડે આપણી પથ્થર એ મમ્મી પાક્કું જતી રહે આ જતી જ રહે એના ના રહે આ ગટર તો કાંઈ ઓછું આટલું જ બખું તેમાં ખોઈ જવાની જઈ ચાય નીકળી જવાની પણ આમે એમને ખોદી આવા હમણાં મહેન્દ્રના ઘરમાં અહીં આવી આ બાજુ બાપરે. કમ્પાઉન્ડ એ તો આને પર જ છે આને કશું ના કરવા ચાની ઉપર ચોટી જાય તો તને કોઈ કીધું મમ્મીએ કીધું ઉપર ચોટી જાય ઉડાન ગો હોય આ એ નહીં એ અલગ આવે ખેતરમાં હોય ખેતરમાં ગમે તે ઘૂસતો હોય ને રાખી દે કોઈ લાફા તો કઈ જોયું છે ને આની નવી બુક છે જે વાંચે છે નવી એટલે ત્યાં લગીન વાંચશે નહીં મમ્મી પછી તો બુક ત્યાં હશે ને આપણે ત્યાં હશે નહીં તો બપોરે હોઈ જઈ હતી અરે મમ્મી આજે મને ખતરનાક નહીં અલી શું કર મમ્મી બોલી જયન મદદ લાવ યાર મમ્મી આજ બપોરે મને ખતરનાક નહીં ઊંઘ આવી જતી હો. ચારે હુઈ જઈ ગાઈસ ખબર છે પહેલાં તો હું સૂઈ ગઈ હતી પછી કેટલા ખબર 3:45 ઉઠીને મારી મમ્મી એટલે પપ્પાએ છે ને મંગાવી તો ફોટો ખબર એસીનો શું જોઈતું તું આ એટલે કે એસી કદી જોયું નહીં તો કઈ જાય એનો ફોટો પેલો પાડો ને બટ સાઈડમાં સ્કેનર હતું ને એનો પાડો ને એ સ્કેનર છે ને બહુ જ ઉપર હતું તો છે ને હું પહોંચાઈ નહીં પછી એટલે છેક તો પછી ગઈ છે ને 3:45 પછી ફોટો ના પાડી ફરીથી તો સૂઈ ગઈ તે 5 વાગે છે ઉઠી ભાઈ સબકી મદદ કરું આજ રાતે ઊંઘાઈ નહીં આવે થાય છે ને અમે લોકો જો છે ને આજ તો બહુ લેટ થઈ ગયું હતું જમવામાં જો ગઈ છે કારણ કે અડસલના કપડાને એવું લેવા ગયા હતા ને એટલે ગઈ તો 2 જોડી એ લાયા તો ગઈ જમીન રોજ છે ને જમવા બેસ્યા હતા રસ અને શાક અને ભાત અને રોટલી તો ચલો છે ને અમે જમી લઈએ આપણે જમી લીધું છે અને છે ને જોતા હતા હસ્તિનાપુર કે વીર કારણ કે કહે છે ને આ બધું છે ને રામાયણનું ને મહાભારતનું છે ને ભણવાનું અત્યારે બહુ આવે છે બધાની બારેમાં એસએસમાં તો છે ને બહુ આવે છે એટલે મારી મમ્મી કહે ને કે જોવાનું એમ કારણ કે છે ને આમ સાંભળીએ ને તો કંટાળો આવે આપણને પણ આવી રીતના કોઈ ટીવી શોમાં આપણે જોતા ને તો આપણે એમાં કંટાળો ના આવે તે જોતા હતા અને નટુ અંકલને આવ્યા હતા ને તે બધા પેલા રૂમમાં બેઠા હતા એ જ હતું છે ને જમવાનું પણ બહુ લેટ થઈ ગયું છે 9:30 થઈ ગયા જમીને પછી એ બધું કામ હજુ કરવાનું છે એમાં બરાબર એ છે ને ડોગું તો કઈ કેરી છે ને આ વાળી થોડી પાકી ગઈ છે તો કઈ જાતો હજુ છે ને આખું ભરીને પડી છે અને આજે તે મારા પપ્પા કેરી લાવજો આ છે ને રસ કાઢવાવાળી છે અને પેલી છે ને ગોરીને ખાવાની છે તો ગાઈસ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે છે ને તમે જોવો છો હસ્તિનાપુર કે વીર કે નહીં ગાઈસ અમને જોવાની બહુ મજા આવે છે તમને કેવું લાગે છે એ કહેજો ચલો મારો આજનો બ્લોગ જ